થેલેસીમિયા મેજર બાળકોની મુશ્કેલીઓ મુદ્દે બડા બજરંગ ફાઉન્ડેશન મેદાનમાં કલેક્ટરને કરાઈ રજૂઆત। સિવિલ હોસ્પિટલની બેદરકારીથી થેલેસીમિયા પીડિત બાળકો માટે જરૂરી કેલકર દવા મહિનાઓથી ગાયબ। ડેસ્કરાલ ઇન્જેક્શન વર્ષોથી બંધ। દર 15 દિવસે લોહી ચડાવતી વખતે થેલેસીમિયા પીડિત બાળકોને તાવ અને ધ્રુજારીના રિએક્શન આવતા વાલીઓ પરેશાન। સિવિલમાં એલઆર મશીન હોવા છતાં ફિલ્ટર સેટ અને બેગના અભાવે બાળકોને શુદ્ધ લોહી મળવામાં મુશ્કેલી। અહેવાલ સંજય પોપટ। મારું નામ દિલરિયા જસ્મીન મુકેશભાઈ છે। આજ રોજ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવી રહ્યા છીએ કે એલઆર બ્લડ જે મળવું જોઈએ અમને તે મળી રહ્યું નથી। જે દાતાઓએ એલઆર મશીન તો ગિફ્ટ કરેલું છે સિવિલને, પણ તે એલઆર બ્લડ મળતું નથી અને આરસીસી મળે છે। એલઆર માટેની જે બેગ આવે તે પણ સિવિલમાં ઉપલબ્ધ નથી, જેના હિસાબે એલઆર બ્લડ મળતું નથી। અને એલઆર બ્લડ મળતું નથી એના હિસાબે કઈ સાઈડ ઇફેક્ટ્સ આવતા હોય છે, જેમ કે તીવ્ર માથું દુખવું, હાથમાં અને એમાં ચામડામાં એવા ડુંગળા થવા, એવા દાઢી આવી, ઠંડ આવી, એવા વધારે પ્રોબ્લેમ આવતા હોય છે। અને જે સિવિલમાં બ્લડનો પ્રોબ્લેમ છે એ તો ચાલી જ રહ્યો છે। જે ટેમ્પો થઈ રહ્યા છે તે મોસ્ટ ઓફ સિવિલ થેલેસેમિયાના નામે જ થઈ રહ્યા છે, અને તે પણ તો પણ બ્લડ અમને પૂરતું મળતું નથી। અને એક બોટલ બ્લડ પણ થેલેસેમિયા માટે ડોનેટ કરવા પડે છે। અને દવા છે છેલ્લા 6 મહિનાથી ડેસ્પર ઇન્જેક્શન અને દવા પણ ઉપલબ્ધ હોતી નથી। એ માટે અમે રજૂઆત કરવા આવીએ છીએ।